હર હર મહાદેવ મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો, હું તમને આજે મુલાકાત કરાવીશ દાડમેશ્વર મહાદેવની, કાળ ભૈરવ દાદાની, હનુમાનજી મહારાજની અને તે સમયના કૂવાની. તો મિત્રો, જેવા તમે ગેટની અંદર પ્રવેશો ને એટલે જો અહીંયા ઝૂલા છે, હિસકો છે અને લસરપટ્ટીની પણ વ્યવસ્થા છે. અહીં મિત્રો વિશાળ વૃક્ષ નીચે જુઓ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તમે તેમના પણ દર્શન કરી શકો છો. મિત્રો, અહીંયા પાણી પીવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. વિશાળ વિશાળ માટલા છે, તમે પાણી પી શકો છો. અહીંયા મંદિર પરિસરની અંદર રસ્તે જો વિશાળ વૃક્ષ નીચે છે ને હનુમાનજી મહારાજનું મંદિર છે, તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો. મંદિર પરિસરની બાજુના ભાગમાં જુઓ એક ચેક ડેમ આવેલું છે અને વિશાળ નદી છે. નદી જો અત્યારે ચોમાની રીત છે એટલે ભાઈ નદીનું પાણી વહેતું જ છે, ખળખળ નદી વહી રહી છે. મને તો એવું લાગે કે સ્વયં નદી છે ને શ્રાવણ માસમાં મહાદેવનો અભિષેક કરવા જ અહીંથી વહેતી છે. મંદિર પરિસરની અંદર એક ભાઈ કૂવો પણ છે, જો અત્યારે આખો ભરેલો છે સલોસલ માથા સુધી. કૂવાનું પાણી સીસવા માટે ગરેડીની પણ વ્યવસ્થા છે. જો વિશાળ છે ને ભાઈ આંબલીનું વૃક્ષ છે, ખાટી આંબલીનું. અને મંદિર પરિસરની ભાઈ અંદર તમે તમારા બાળકો, પરિવાર, ભાઈબંધ, મિત્રો સાથે બેસવાની પણ આ સરસ મજાની વ્યવસ્થા છે. મંદિર પરિસરની ચારે બાજુ છે ને ભાઈ સરસ મજાની બેસું ગોઠવેલી છે, જ્યાં તમે તમારા બાળકો અને પરિવાર સાથે બેસી શકો છો. અને મંદિરની અંદર ભાઈ તમને છે ને ભક્તિની સાથે સાથે પ્રકૃતિનો પણ આનંદ માણી શકો છો. મિત્રો, મંદિર પરિસરની અંદર વિશાળ વૃક્ષો છે, ઘણા બધા. બીલી હોય, આંબલી હોય, પીપળો છે, વડલો છે, રાયણા છે, તુલસીના વૃક્ષ છે, આંબાના એવા અસંખ્ય આશોપાલવના, ગુલમોર, ગરમાળો, ઘણા બધા વૃક્ષ છે. અને મંદિરમાં આવવાની તમને મિત્રો વાત કરું ને તો બોરડી રાજાવદર રસ્તો ગયો ને એ રસ્તાની કિનારે જ છે. ને આ મંદિરની બાજુમાં છે દાડમા દાદાનું મંદિર છે, જેનો આપણે વિડીયો મૂક્યો હતો કાલે. દાડમા દાદાના નામ ઉપરથી મિત્રો છે ને આ મંદિરનું નામ દાડમેશ્વર મહાદેવ પડ્યું છે. તમે આ મંદિર આવો તો દાડમા દાદાના પણ દર્શન તમારે અવશ્ય કરવા જોઈએ. અને મિત્રો, અહીંયા તમને ભક્તિની સાથે સાથે છે ને આધ્યાત્મિક અને પ્રકૃતિનો પણ આનંદ તમે માણી શકો છો. તો શ્રાવણ માસમાં તમારે એકવાર તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ મિત્રો. ને શ્રાવણ માસના સોમવારે તો મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુઓની ભીડ હોય છે. અહીંયા ચાલો મિત્રો, આપણે સાથે મળી હવે મહાદેવના દર્શન કરીએ. મિત્રો, જેવા તમે મંદિર પરિસરમાં પ્રવેશો ને એટલે જો વિશાળ ઘંટ આવે છે મંદિરમાં. ને જો મંદિરની બહાર હશે તમને નંદીજી મહારાજ, નાગ દેવતા, કાસબાની મૂર્તિ નજરે પડે. મિત્રો, મંદિરની એક બાજુ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને એક બાજુ ગણપતિ દાદાની પણ મૂર્તિ છે. આ મિત્રો છે ને સામે શિવલિંગ દેખાય તે દાડમેશ્વર મહાદેવની શિવલિંગ છે. તો આજે શ્રાવણ મહિનાનો આજ બીજો દિવસ છે, તો મારી સાથે તમે પણ મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. તો અત્યારે ભક્તોએ ફૂલડા અને બીલીપત્ર અને મહાદેવને ચડાવ્યું છે મહાદેવની શિવલિંગ ઉપર. મહાદેવની શિવલિંગની સાથે સાથે તમને જો પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણ ભૈયા, હનુમાનજી અને એક બાજુ રાધા કૃષ્ણના પણ દર્શન થાય.
તો મિત્રો આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે, તો અમારી સાથે બન્યા રહેજો. ને વિડીયો મિત્રો જોઈ લીધો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો હર હર મહાદેવ. આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે, તો અમારી સાથે બન્યા રહેજો. અને વિડીયો જોવા માટે મિત્રો તમારો બધાનો આભાર.